ટાયર છે ને હા હવા વહી ગઈ છે અત્યારે તો માઇન લાવ્યો પંચર પડી ગયેલું છે ને કેટલા પંચર પડી ગયા ફૂલ જો ઓહો આપણે ઇંગ્લિશ ગુલાબડી છે એમ કે બોલ હા બોલ જે સાંભળવા હે ગાઈસ ગુડ મોર્નિંગ ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની ને તમને એમ થાય છે કે મેં 12 વ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો પણ ગાડી હેરાન એટલી કરે કે વાત પૂછોમાં અત્યારે આવી ગયો છે એમઆરએફમાં કેમ કે ટાયર બદલાવવું પડશે અને કાકાની દુકાન એ બાજુમાં જ છે સવારમાં ખર્ચો થઈ ગયો છે 1200-1300 રૂપિયાના ટાયર બદલાવવું પડશે નકરા પંચર જ પડે છે એટલે ટાયર બદલાવ આવી ગયા છે અને મોટભાઈની આવે છે હજી અને હું પહોંચી ગયો ટાયર છે ને હા હવા વહી ગઈ છે અત્યારે તો માઇન લાવ્યો હમણાં હવા પૂરી ને ઘરે તો અહીંયા હવા જતી હતી ફૂલ તો અહીંયા છે ને લગભગ પંચર પડી ગયેલું છે ને કેટલા પંચર પડી ગયા તેથી તમને બતાવ્યું પછીના ઘણા પંચર પડી ગયેલા એમાં ગાઈસ તો પહોંચી ગયા છે ઘરે અને ભાઈ ખર્ચો આવ્યો છે બહુ જાજો મારા ચાર્જરના તો 4000 અલગથી અને ભાઈ ગાડીનો ખર્ચો હોય તે આવ્યો 1500 રૂપિયાના પાછળના ટાયરના 1500 રૂપિયા એના હમણાં ખર્ચા ઉપર ખર્ચા બહુ આવે છે પહોંચી ગયા છીએ આપણા વર્કઆઉટ ઉપર વર્કઆઉટ તો નહીં પણ આપણે ધંધે સારું કરી દેવી અને દરરોજ વહેલા જાગવાનું હોય વહેલા જાગશું હવે મોડું નથી જાગવાનું લગભગ છે ને 10 વાગવા આવ્યા છે ને તડકો નીકળ્યો છે ભાઈ જો હવે આમ થાય કે નહીં ભાઈ શાંતિ ન કહો 2-3 દિવસથી નકરો વરસાદ જ આવતો અને હું ઊભો છું એમ કે બોલ હા બોલ જે સાંભળવા એમ તો ધીમું રાખવાનું કેમ કે પપ્પા હુતા હોય ને એટલે અત્યારે છે ને જમવા આવી ગયા છે ને તમને છે ને એક વંતુક બતાવું વંતુક એવું છે કે આપણા ફૂલ જો ઓહો ક્યાં પણ નેચરલ લાગે ને જો આ રીતે આપણે ઇંગ્લિશ ગુલાબડી છે જો તો કરી કેવા મસ્ત ના રાધા જોઈ ગઈ હવે નકરી એમ જ કે મને જો એના આ ગુલાબડી તો બહુ ગમે હું દેતો નથી પણ આ થાય નહીં એને બીજી દઈને આવ્યો છું પણ ઇંગ્લિશ નથી દેશી છે અને ઇંગ્લિશ છે આમાં ઇંગ્લિશ ગુલાબ તમે જો તો ખરી એનો કલર કેટલા ખીલા છે જે અહીંયા થાય છે જો કાઉમી આ ગુલાબ મસ્તી નાખ્યા છે ગુલાબ તો મસ્તી નાખ્યા છે રાધાને દેવા જોતો તે દીધા એ પણ ઇંગ્લિશ નથી ઇંગ્લિશ એવા દાદા લાવશે ત્યારે દઈ આવશું આપણે એને જમવા બેસી ગયા છીએ જમવામાં શું છે ખબર કળથીનું શાક તમે દેખાતું ન હોય તો કળથીનું શાક છે અને તેણી જમવા બે ગયા છીએ તો જમી લઈએ તો ગાઈસ પાછું હું આવીશું આપણા કામ ઉપર અને મારા વાળ તો હેન્ડસમ લાગુ આવું થોડા કામ સારા લાગે પણ આમ આ બાજુ મને નહોતું ગમતા આ બાજુ વાળ રાખું ને તો આમ મને નથી ગમતા મોટા થઈ જાય ને પછી હું જે વાળ કરવાનો એ મસ્ત લાગશે અને બલૂમ ને એવું જાય કરે એવું જાયરા કરે એટલે અવાજ આવતો રહે હું પાછું છે ને જમીન આવીશું ડાયરેક્ટ સીવવા તો ગાઈસ અત્યારે છે ને 4 વાગી ગયા છે અને ગરમી બહુ થાય છે અને પંખી અત્યારે લગી ચાલુ હતી તે અમે બંધ કરી દીધી આ ચાલુ હોય ને તો હું આ બંધ કરી દઉં પંખી જો એ ચાલુ હોય ને તો આ બંધ કરી દઉં કેમ કે હજી સોલાર નથી નાખાણો એટલે લાઇટ બિલની થોડીક બળતરા કરવી પડે ને અને આ એરપંપ તો અમારે ચાલુ જ હોય એ જે માછલી ઘરનું હોય ને એ તો ચાલુ જ હોય તો છે ને સીવવા મળીએ અત્યારે છે ને મેં આ બાવણું ખોલી નાખ્યું છે કેમ કે અહીંથી છે ને પવન બહુ મસ્ત આવે હવે પવન તો બહુ મસ્ત આવે હવે જો વરસાદ અંધારેલો છે તમને તો બતાતું નહીં હોય પણ આ બાજુ જો ને તો બહુ વરસાદ અંધારેલો છે હવે જ્યારે આપણે આવું ખોલવીએ ને બાવણું ત્યારે તે અંધારું થાય ને પવન માઇન સારો આવતો હોય માઇન મજા આવતી હોય ત્યાં પાછું અંધારે આવે નહીં તો સારું આપણે આપણું કામ કરીશું જો વરસાદ આવશે તો આપણે આ બાવણું બંધ કરી દેવું તો ગાય છે જે તમે ખાલી વાત કરી કે વરસાદ આવશે તો બરખુદાર વરસાદ આવી ગયો જો સાંટા શરૂ થઈ ગયા અને અમે તો જો કેવું થાય છે કેવું છે સામ એક સૂર્યનો પ્રકાશ ખાલી એક વાદળામાંથી ને આવે છે વરસાદ થઈ ગયો છે ચાલુ અને આ બાજુ જો ભયંકર અંધારેલો છે જોવો તો કરી ઓહો તમને દેખાતું હોય છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંથી છે ને આમનો વરસાદ છે ને એટલે પાણી ના આવતું છતાં બંધ કરવું પડશે અને પાવર બેંક હાથમાં છે ગાઈસ અને હે ને બંધ કરી દેવી નકામું આપણું હે ને પલ્લી જાય બધું રેડી બંધ હવે હાવ તો બંધ નથી કરવું અંદરથી આંકડી વાત દે નકા પલ્લી જાય બધું અને વરસાદ ચાલુ થઈ ગયો ને આમ તો જો કેવો વરસાદ પડે છે તમને બતાવું જો એ બધો વરસાદ પડ્યો ફૂલ જો આવડો આ છે ને જો અહીં પર ધોળું છે આ બાજુ ધોળું છે ને આ બાજુ કાળું છે ને એ બધો વરસાદ પડે તો કેટલો ફાસ્ટ વરસાદ પડતો છે
તો ચોખ્ખું તમને દેખાતું હશે કેવી રીતે વરસાદ પડે ઈ. અને અહીંયા કાંઈક એવું જ છે જો ઘડીક આવે ને ઘડીક વહી જાય આવે ને બોલાડે બધું. અને અમારો માંડવો હજી આમનામ જ છે અને અહીંયા છે ને સોલાર પ્લેટું ફીટ નથી થઈ. વરસાદ આવે છે જ વાદળ છે ને વરસાદ આવે આમ તો બહુ ગજબનો વરસાદ આવે છે. વરસાદ તો આયા કરશે. હું વયો જાઉં અંદર ને આપણું સીવવાનું કરું અને પાવર બેંક હાથમાં હોય ને તો કેવી રીતે બ્લોગ ઉતારવો પડે હું તમને બતાવું. કાચમાં બતાવું શું આ રીતે મારે બ્લોગ ઉતારવો પડે અને આમ ફેરવું ને તો આમ જો કાચમાં બતાવતો છે આમ પકડવું પડે. આવી રીતે બ્લોગ બનાવવો પડે. થોડીક મુશ્કેલ પડે પણ હાલે. ઘડીક થાય ગયો ને તો બહાર આવ્યો છું અને આમ જો અંધારું થઈ ગયું છે અને 7:45 થઈ ગયા તો એટલું બધું અંજવાણું છે એટલે સારું કહેવાય. જો અને પવન મસ્ત આવે છે ને બેહવાને મદદ ફાળીને ઘડીક બેઠા હોય ને તો માઇન્ડ રિલેક્સ થઈ જાય. ઘડીક બેઠા હોય ને ત્યાં અંદર છે ને લાઇટ કરી નાખી છે કેમ કે હંચાની પછી ઓછી પડે ને એટલે. અને વાતાવરણ જો ભાઈ કેવું મસ્ત થાય. અને સોલાર આવી જાય પછી મને મારું વાતાવરણ નહીં દેખાય. આ બાજુ આવવું પડશે. અહીંથી તો બેઠા બેઠા નહીં દેખાય કેમ કે અહીંયા બધી પ્લેટો આવી જાય અને પ્લેટો છે ને આપણે 6 છે જોવા પડી 6 પ્લેટો છે અને મોટી છે બહુ એટલે ટકાઈ જાય બધું. હવે કરી દીધું છે બાવણું બંધ અને હવે જાય છે નીચે. 8 ને કેટલી થઈ મને નથી ખબર. તો નીચે જ આવી અને હજી થોડુંક કામ છે ને એ જમીન પછી કરી નાખવું છે. પછી કાલમાં નવું લાવીને ડાયરેક્ટ ગીત કરવાનું રહેશે. આજે હાલ તો આખો સેટ પૂરો જ નથી જો હજી તો બાકી છે. પણ અહીંયા જેટલું મારી પાસે છે ને એ બધું પૂરું થઈ જાય પછી નવું લેવા જવાનું છે. હાલ બેઠી ગયા છીએ અત્યારે જમવા. નામે જેઠો ચાલુ છે અને પિક્ચર ચાલુ છે. મમ્મી ખાવાનું આપે છે અને મારો બ્લોગ ચાલુ છે અને હું ત્યાં ઓગી કાંઈ નેટ આવે તો ચાલુ કરીશ ને મારે જેઠો જ જોવા પડશે કેમ કે ઓગી જોવાની મજા આવે. જો જમવામાં છે ને આજે ખીચડી કઢી બટાટાનું શાક ભાખરી કેમ સાઈઝ છે ને હા સાઈઝ છે ને ગ્રહણ કરી લેવી ભોજન. ગઈશ અગાશીમાં છે ને પાછો ઘડી ગયો શિવવા કેમ કે આ થોડુંક છે ને આવું લેબલ મેકવાના લેબલ કહેવાય ને શું આને શું કહેવાય ને મને ભૂલાઈ ગયું. સાઈઝ કહેવાય એ સાઈઝ છે ને મેકવાની હતી. થોડાકમાં મેકાણી છે ને 4-5માં બાકી છે એ હવે સવારમાં મૂકી દઈશ ને સવારમાં નવું કામ લેવા જવાનું છે. અને અત્યારે હંકે બંધ કરી દઈએ અને આપણે છે ને વયા જઈએ એટલે. તો ફેમિલી મિત્રો અત્યારે છે ને બા આવી ગયા છે ઘરે અને બા આવીને દરરોજ છે ને આ રહોડે જોઈ આવે. ખાવાનું પડ્યું કે નથી પડ્યું જોવા ખાવાનું નથી પડ્યું એમને જોતી આ વસ્તુ લાવી વસ્તુ બધી મૂકું છું ખાવાનું ઘટ હોય કે કઈ પડ્યું છે કે નહીં ઈ જોવાનું હોય બે પડ્યું છે તો ખાઈ લો. ખાવાનું હોય થોડું થોડું ખાવાનું હોય થોડું થોડું મૂકવાનું હોય. પૂરી બટેટાનું શાક છે રોટલી છે ખીચડી છે તો ખાઈ લો. ઓ બા કરિયાણું લાવે જો આ બધું લાવીને તો બકાલું લાયા બટેટા હે પછી આ શું છે આનું કે મગ ચણા દાળ કલથી વટોણા આજે બપોરે જ કળથી ખાધી અમે. અને આ છે કાસ શું કામ લાવે મોટું જોવા તારું એને બે મોટા કાચ નથી તમે આવડો મોટો આ એક આવડો મોટો કાચ લાવે. આવડો નાનો એવો લવાય હે આટલા કાચ છે ઘરમાં તો એક અવડો કાચ લાવે. આવું છે જો અને આવું બધું તોડ્યા કરશે ને ફોડ્યા કરશે. સારું કાંઈ તૂટ્યું ના મને એમ કે ઓલો કપ પાડ્યો આવડા કપ હા કપ પાડ્યો થોડા કરશે ને ફોડા કરશે. હું વયો જાઉં ને મને ગાડી દે હું વ્લોગ બંધ કરી દઉં. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવે છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય.